નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ધોરણ 3 અંગ્રેજીનો યુનિટ 1 કલર્સ ઓલ અરાઉન્ડ. તો એ યુનિટની અંદર આપણે દેખવાનું છે કે પહેલું લિસન એન્ડ સિંગ, સાંભળો અને ગાઓ. તો ફ્રૂટ્સ વિશે આપેલું છે તે આપણે દેખીએ. પહેલું એપલ એટલે કે સફરજન, પાઇનેપલ એટલે અનાનસ, મેંગો એટલે કેરી, ઓરેન્જ એટલે નારંગી, ગ્વાવા એટલે જામફળ, વોટરમેલન એટલે તરબૂચ, બેરી અને પિયર એટલે નાશપતી. એના ઉપરથી આપણે એક રાઇમ દેખીશું ફ્રૂટ વિશેની. તો આઈ લાઇક ફ્રૂટ, લાઇક એટલે ગમવું, ફ્રૂટ્સ એટલે ફળ. આઈ લાઇક ફ્રૂટ, આઈ લવ ફ્રૂટ્સ. બિગ ઓર સ્મોલ, બિગ એટલે કે મોટા, સ્મોલ એટલે નાના, સ્વીટ ઓર સાઉર, મીઠા અને ખાટા. ગ્વાવા ઇઝ સ્મોલ, ગ્વાવા એટલે કે જામફળ નાનું છે. એન્ડ વોટરમેલન ઇઝ બિગ, તરબૂચ મોટું છે. મેંગો ઇઝ સ્વીટ, બેરી ઇઝ સાવર, કે કેરી મીઠી છે અને બોર ખાટા છે. ઓરેન્જ ઇઝ જ્યુસી એન્ડ પિયર ઇઝ પ્લમ્પી, પાઇનેપલ ઇઝ ટેંગી એન્ડ એપલ ઇઝ ક્રન્ચી. આ રાઇમ્સ તમારે ગાવાની છે. ત્યારબાદ આપણે દેખીશું કે એક્ટિવિટી આપેલી છે રીડ એન્ડ મેચ, વાંચો અને જોડો. તો પહેલું આપણે દેખીએ. આઈ એમ રેડ, રેડ એટલે કે લાલ. આઈ એમ રાઉન્ડ, રાઉન્ડ એટલે ગોળ. આઈ મીટ યુ વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ, જ્યારે શિયાળો આવે છે ત્યારે હું મળું છું. હુ એમ આઈ. તો એ વિશે આપણે દેખીએ તો રેડ, રાઉન્ડ એન્ડ શિયાળાની અંદર આવતું ફળ હોય તો તે એપલ છે, માટે એપલ આવશે. બીજું છે આઈ એમ લોંગ, લોંગ એટલે લાંબુ, લાઇક અ બેમ્બુ, વાંસ જેવું લાંબુ. આઈ એમ સ્વીટ એઝ યુ, સ્વીટ એટલે મીઠું, તમારા જેટલું મીઠું છું, બાળકો જેવું. હુ એમ આઈ. તો મીઠું હોય, લાંબુ હોય તે સુગર કેન એટલે કે શેરડી. ત્રીજું છે આઈ એમ યલો, યલો એટલે પીળું. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ, હું ફળોનો રાજા છું, કિંગ એટલે રાજા. આઈ મીટ યુ ઇન સમર, સમર એટલે કે ઉનાળો. વિન્ટર, સમર, મોન્સૂન, આ ત્રણ ઋતુઓ વિશેની પણ અહીંયા વાત છે. તો હુ એમ આઈ, હું કોણ છું. તો કેરી આવશે એટલે કે મેંગો. લુક એન્ડ લર્ન, ડોગ એટલે કૂતરો. કૂતરા વિશે આપ્યું છે વિવિધ અલગ અલગ આકારોનાથી એનું ચિત્ર બનાવેલું છે. અહીંયા દેખો રાઉન્ડ શેપથી એમને મોઢું અને મોઢાની અંદર ચોરસ એટલે કે સ્ક્વેર શેપ આપેલું છે. એનું પગ દેખીશું તો રેક્ટેંગલ એટલે કે લંબચોરસ અને પૂંછડી ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. એવી જ રીતે નીચે જોઈશું તો રોબોટ એન્ડ ક્લાઉન, રોબોટ અને વિદૂષક, એને પણ અલગ અલગ શેપના દ્વારા તેને બનાવેલ છે. એ આપણે દેખવાનું છે. તો એમાં મેઇન આપણે શીખવાનું છે કે ચોરસ એટલે કે સ્ક્વેર, રેક્ટેંગલ એટલે લંબચોરસ, સર્કલ એટલે ગોળ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, એ વિશે આપણે દેખવાનું છે. અહીં આપણે પ્રશ્નો મેં બનાવ્યા છે. હાઉ મેની સ્ક્વેર્સ, સ્ક્વેર્સ એટલે કે ચોરસ, આર ધેર ઇન ધ ડોગ, રોબોટ એન્ડ ક્લાઉન. આ ત્રણ પ્રશ્નમાં એક પ્રશ્ન મેં બનાવ્યો છે. તો હાઉ મેની સ્ક્વેર્સ, હાઉ મેની એટલે કેટલા, ચોરસ કેટલા ચોરસ છે, ડોગની અંદર કેટલા ચોરસ છે, રોબોટની અંદર અને ક્લાઉનની અંદર. તો અહીંયા તમે દેખશો તો ફક્ત એક આકૃતિના હું બતાવું. ડોગની અંદર 1 અને 2 ચોરસ દેખાય છે. તો આપણે દેખીએ તો પહેલાં ધેર આર 2 સ્ક્વેર ઇન ધ ડોગ. બીજા રોબોટની અંદર તમે દેખશો તો 4 સ્ક્વેર છે, એટલે ધેર આર 4 સ્ક્વેર્સ ઇન ધ રોબોટ અને ધેર આર 2 સ્ક્વેર્સ ઇન ધ ક્લાઉન. એવી જ રીતે આપણે ચોરસ વિશે એટલે કે સ્ક્વેર વિશે દેખ્યું, એવી જ રીતે આપણે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ વિશે દેખવાનું છે. તો હાઉ મેની રેક્ટેંગલ્સ આર ધેર ઇન ધ ડોગ, રોબોટ અને ક્લાઉન. તો રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, આપણે લંબચોરસ દેખીશું
લંબચોરસ કોને કહેવાય તો એના વિશે પણ આગળ વાત કરી હતી. અને ડોગની અંદર 1 2 3 4. એવી જ રીતે રોબોટની અંદર 1 2 3 4 5 6 7 8 8. એવી જ રીતે અહીંયા ક્લાઉડની અંદર 1 2 3 4 5. એના આપણે જવાબ પણ લખ્યા છે. There are 4 rectangles in the dog. There are 8 rectangles in the robot. There are 5 rectangles in the clown. So how many triangle? Triangle એટલે કે ત્રિકોણ. જે ત્રિકોણ જેવી આકૃતિ હોય એવા કેટલા છે? તો એના પણ તમે ચિત્રની અંદર દેખી શકો છો. ડોગની અંદર ઓનલી 1, રોબોટની અંદર એક પણ નથી, જ્યારે ક્લાઉનની અંદર 1 2 3 4 5 6 7. ડોગની અંદર આપણે દેખ્યું હતું એક જ ટ્રાયેંગલ હતો. તો ધેર ઇઝ 1 triangle in the dog. There is no triangle in the robot. There are 7 triangles in the clown. એના પછી આપણે દેખીશું હાઉ મેની સર્કલ્સ. સર્કલ્સ એટલે કે જેનો શેપ ગોળ હોય તેને સર્કલ કહેવાય. તો તમે ડોગની અંદર દેખશો, કૂતરાની અંદર, તો આપણે દેખીએ 1 2 3 4 and 5. એવી જ રીતે રોબોટની અંદર 1 2 3 4 5 6. ક્લાઉનની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો 15 રાઉન્ડ છે, સર્કલ છે. તો એના આધારે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. There are 5 circles in the dog. There are 6 circles in the robot. There are 15 circles in the clown. આ રીતે તમારે પ્રશ્નો દેખવાના છે અને એના જવાબ લખવાના છે. લુક એન્ડ લર્ન. ઓપોઝિટ વર્ડ આપેલા છે, સ્મોલ અને બિગ. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. અહીંયા બે પ્રાણીઓ આપ્યા છે, માઉસ અને એન્ડ એલિફન્ટ. તો અહીંયા દેખીશું બીજું ચિત્ર. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. અહીં આઈસ્ક્રીમ ઠંડી છે, જ્યારે ચા ગરમ છે. સ્લો એટલે ઝડપી, સ્લો એટલે ધીમે, ફાસ્ટ એટલે ઝડપી. તો સસલું એટલે કે રેબિટ ફાસ્ટ ચાલે છે, જ્યારે કાચબો ટર્ટલ સ્લો ચાલે છે. લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે. તો ગેસનો સિલિન્ડર છે તે ભારે છે, જ્યારે પીંછું છે તે હલકું છે. ઓલ્ડ એટલે વૃદ્ધ, યંગ એટલે નાનું. એટલે દાદા છે તે ગરડા છે, છોકરી છે તે નાની છે. એવી જ રીતે ઓલ્ડ અને ન્યૂ, આ નવા જૂના સંદર્ભમાં છે, આ ઉંમરના સંદર્ભમાં છે. તો આ ટેલિફોન છે તે જૂનો છે, જ્યારે આ મોબાઈલ છે તે નવો છે. તો એના ઉપરથી આપણે હુ અને વોટ વડે પ્રશ્નો નીચે આપણે બનાવેલા છે. પેલું હુ ઇઝ સ્મોલ, તો નાનું કોણ છે? તો આપણે દેખ્યું પહેલાં ચિત્રની અંદર ધ રેટ ઇઝ સ્મોલ. એના ચિત્રની અંદર એલિફન્ટ મોટો હતો, એટલે કે હુ ઇઝ બિગ? ધ એલિફન્ટ ઇઝ બિગ. ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ હોટ, ગરમ શું છે? તો આપણે દેખીએ હતી ચા ગરમ હતી, ધ ટી ઇઝ હોટ. ત્યારબાદ વોટ ઇઝ કોલ્ડ, ઠંડુ. ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. હુ ઇઝ સ્લો, કોણ ધીમે ચાલે છે? ધ ટોર્ટોઇઝ ઇઝ સ્લો. હુ ઇઝ ફાસ્ટ, કોણ ઝડપી છે? ધ રેબિટ ઇઝ ફાસ્ટ. રેબિટ એટલે કે સસલું, અને ટોર્ટોઇઝ એટલે કાચબો. વોટ ઇઝ લાઇટ, હલકું શું છે? ધ ફેધર એટલે કે પીંછું ઇઝ લાઇટ. વોટ ઇઝ હેવી, હેવી શું છે? ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. વોટ અને હુ વડે આપણે પ્રશ્નો બનાવ્યા. હવે બંનેની સરખામણી. પહેલું હતું માઉસ અને એલિફન્ટ વિશે. ધ માઉસ ઇઝ સ્મોલ, સ્મોલ એટલે નાનું, બટ એટલે પરંતુ. ધ એલિફન્ટ ઇઝ બિગ, ઉંદર નાનો છે પરંતુ હાથી મોટો છે. બીજું ધ ટી ઇઝ હોટ બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. ચા ગરમ છે પરંતુ આઈસ્ક્રીમ ઠંડી છે. ધ ટોર્ટોઇઝ
ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ. કાચબો ધીમે ચાલે છે પરંતુ સસલું ફાસ્ટ ચાલે છે. ચોથું છે ધ ફેધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. પીંછું હલકું છે જ્યારે ગેસ સિલિન્ડર ભારે છે. પાંચમું છે ધ ગર્લ ઇઝ યંગ બટ ધ ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ. છોકરી નાની છે પરંતુ દાદા ઘરડા છે. એવી જ રીતે છઠ્ઠું હતું ધ ટેલિફોન ઇઝ ઓલ્ડ બટ ધ સેલફોન ઇઝ ન્યૂ. ટેલિફોન જૂનો છે જ્યારે સેલફોન નવો છે. એવી જ રીતે મેં પણ બીજા વાક્ય બનાવ્યા છે, જાતે તમે પણ બનાવવાના પ્રયત્નો કરજો. ધ ચેર ઇઝ સ્મોલ બટ ધ ટેબલ ઇઝ બિગ. ખુરશી નાની છે પરંતુ ટેબલ મોટું છે. બીજું છે ધ સન ઇઝ હોટ. સૂર્ય ગરમ છે બટ ધ મૂન ઇઝ કોલ્ડ. મૂન એટલે કે ચંદ્ર ઠંડો છે. ત્રીજું છે ધ ડોગ ઇઝ ફાસ્ટ બટ ધ એન્ટ ઇઝ સ્લો. કૂતરું ઝડપી છે પરંતુ કીડી ધીમી છે. ચોથું બનાવ્યું છે વાક્ય ધ બેગ ઇઝ હેવી બટ ધ પેન્સિલ ઇઝ લાઇટ. બેગ એટલે કે થેલો ભારે છે પરંતુ પેન્સિલ હલકી છે. પાંચમું છે ધ સ્ટુડન્ટ્સ આર યંગ. બાળકો નાના છે, વિદ્યાર્થીઓ, બટ ધ ટીચર ઇઝ ઓલ્ડ. પરંતુ શિક્ષક મોટા છે. હવે આપેલું છે લેટ્સ પ્લે. રમત રમવાની છે, અમેઝિંગ પ્લે આપણે દેખીશું. તો 4 થી 5 વિદ્યાર્થીઓની જુદી જુદી ટીમ બનાવવાની છે. એમાં એક કેપ્ટન નક્કી કરવાનું છે. શિક્ષક દરેક ટીમના કેપ્ટનને વર્ગ સમક્ષ બોલાવશે. ટીમના અન્ય સભ્યો પોતાની જગ્યા પર બેસશે અને એની આધારે મેં થોડાક પ્રશ્નો બનાવે છે. તો આ જે ટીમ બનાવી છે 4-5 વિદ્યાર્થીઓની, એના કેપ્ટનને બોલાવીને પહેલું આપણે એમને કહી શકીએ ગીવ મી 2 રાઉન્ડ થિંગ્સ. તમે બીજું પણ કહી શકો છો. 2ની જગ્યાએ 3, 4, 5 અલગ અલગ નંબર પણ તમે વાપરી શકો છો. તો ગીવ મી 2 રાઉન્ડ થિંગ્સ. ગોળ 2 વસ્તુ આપો. એટલે દરેક કેપ્ટન અને તેની સાથેની ટીમ ઝડપી લાવશે તેને 10 પોઈન્ટ મળશે. આમ બીજો પ્રશ્ન પણ પૂછી શકીએ કલેક્ટ 3 ગ્રીન લીવ્સ. 3 એટલે 3 ગ્રીન લીવ્સ, લીલા પાંદડા 3 ભેગા કરો. જે ભેગા ઝડપી કરશે તેને 10 પોઈન્ટ મળશે. એવી બ્રિંગ 4 ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે કે ફૂલ. બ્રિંગ એટલે લાવવું, 4 ફૂલ લાવો. ગીવ મી રેડ સ્કેચ પેન. મને લાલ સ્કેચ પેન આપો. ગીવ મી 2 સ્કેલ. મને 2 ફૂટ આપો. તો આના આધારે આપણે દરેક ટીમને જે ઝડપી કરશે તેને 10 પોઈન્ટ આપવાના છે. આની અંદર બીજા પ્રશ્નો પણ તમે તમારી રીતે એડ કરી શકો છો. અને આ ગેમ બાદ જે ટીમને વધુ પોઈન્ટ મળશે તે ટીમ વિજેતા જાહેર થશે. હવે આગળ દેખીએ કલર એન્ડ લર્ન. બ્રાઉન કથ્થાઈ, બ્લુ વાદળી, યલો પીળો, પિંક ગુલાબી. તો અહીંયા એક ઘરનું ચિત્ર આપેલું છે. તો આપણે શેપ વિશે ભણ્યા તો સ્ક્વેર, સર્કલ, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. તો આની સાથે શેપની સાથે સાથે આપણે કલર વિશે પણ ભણવાનું છે. તો જે જગ્યાએ સ્ક્વેર શેપ છે તેઓ બ્રાઉન કલર પૂરવાનો ઘરની અંદર. જેઓ સર્કલ છે તેઓ બ્લુ કલર, ટ્રાયેંગલ છે તે યલો, રેક્ટેંગલ છે તેઓ પિંક. આ રીતે શેપ વાઇઝ કલર અહીંયા પૂરવાના છે. તો એની આધારે પ્રશ્નો પૂછ્યા છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. અહીંયા આપણે દેખીએ તો રેક્ટેંગલનો કલર પિંક છે. તો પિંક જવાબ લખેલો છે. બીજું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ સર્કલ. સર્કલનો કલર બ્લુ છે તે પણ લખેલું છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટ્રાયેંગલ. તો ટ્રાયેંગલનો કલર આપણે દેખીશું. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણનો કલર યલો છે. તો અહીંયા જવાબ આવશે યલો. વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ક્વેર. ચોરસનો કલર આપણે દેખ્યો બ્રાઉન હતો. આ રીતે આના આધારે બીજા પ્રશ્નો પણ આપણે બનાવી શકીએ છીએ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર. ડોર એટલે બારણું. આપણે બારણા શેપ દેખીશું તો લંબચોરસ છે. આ દરવાજાનો શેપ લંબચોરસ છે. તેના આધારે આપણે લંબચોરસની અંદર પિંક કલર પૂરવાનો છે. તો પિંક કલર તમે પૂરશો દરવાજાની અંદર એટલે એનો જવાબ મળશે પિંક. ધ ડોર કલર ઇઝ પિંક. એવી જ રીતે વોટ ઇઝ ધ કલર ઓફ ધ રૂફ. રૂફ એટલે કે છાપરું. છાપરા જે શેપ હતો તે ટ્રાયેંગલ, ત્રિકોણ ટાઈપના છે બધા શેપ આખા. એના કારણે ત્રિકોણની અંદર યલો કલર એટલે રૂફ પણ યલો કલરનો થશે.
માટે બીજાનો જવાબ આવશે ધ રૂફ કલર ઇઝ યલો. ત્રીજો વોટ ઇઝ ધ કલર ઓફ વિન્ડો. વિન્ડો એટલે ચોરસની અંદર વિન્ડો છે તો બ્રાઉન જવાબ આવશે. ધ વિન્ડોઝ કલર ઇઝ બ્રાઉન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વોલ. વોલ એટલે દિવાલ. દિવાલ લંબચોરસ છે માટે ધ વોલ કલર ઇઝ પિંક. આ રીતે તમારે શેપ વાઇઝ કલર દેખવાના છે અને પૂરવાના છે. આપણે આગળ દેખવાનું છે 50થી આગળ એકડી દેખવાની છે નંબર 51 to 60 સુધી. અહીંયા 10-10નો જૂથ આપેલ છે 10 10 10 10 10. જે 10-10ના જૂથ છે તે તમે 5 જૂથ છે માટે 50 થશે. 50 ને 51 એટલે કે 50 એટલે કે 51 એટલે 51 થશે. એવી રીતે 50 and 2 એટલે 52, 53 એટલે 53, 54 એટલે 54, એ રીતે 55, 56, 57, 58, 59, 60 એ રીતે તમારે નંબર્સ લખવાના છે. આગળ દેખીએ કાઉન્ટ એન્ડ લર્ન. અહીંયા પણ 51થી 60 સુધીના નંબર આપેલા છે. અહીંયા દેખીએ 51, 52ની જગ્યાએ ટ્રાયેંગલ આપેલ છે, 53ની જગ્યાએ સ્ટાર, 54, 55ની જગ્યાએ સર્કલ, 56, 57ની જગ્યાએ સ્ક્વેર, 58, 59ની જગ્યાએ રેક્ટેંગલ અને 60. તો અહીંયા શેપ આપેલ છે, શેપના નંબર લખવાના છે. તો સ્ક્વેર, તો સ્ક્વેરનો નંબર છે 56 અને 58 વચ્ચે છે માટે 57. સર્કલનો નંબર છે 54 અને 56ની વચ્ચે છે એટલે 55. ટ્રાયેંગલ એ 51 પછી 52. રેક્ટેંગલની અંદર એ જ રીતે 58 પછી 59. સ્ટારની અંદર 52 પછી 53, 51, 52, 53. એ રીતે તમારે નંબર લખવાના છે. અહીંયા પ્રશ્ન આપેલ છે ધ નંબર ઓફ ધ ટ્રાયેંગલ ઇઝ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ત્રિકોણનો નંબર 51 પછી 52 ત્રિકોણનો નંબર છે એટલે જવાબ આવશે 52. વોટ ઇઝ ધ કલર ઓફ ધ સર્કલ. સર્કલ એટલે કે વર્તુળ. વર્તુળનો કલર અહીંયા બ્લુ છે માટે જવાબ આવશે બ્લુ. વોટ ઇઝ ધેર ઓન નંબર 59. 59 નંબર પર કોણ છે, શું છે? તો 59 નંબર ઉપર આપણે રેક્ટેંગલ છે તો અહીંયા જવાબ આવશે રેક્ટેંગલ. એ જ રીતે મેં જાતે પ્રશ્ન બનાવ્યા છે. ધ નંબર ફોર ધ સ્ટાર ઇઝ ખાલી જગ્યા. તો સ્ટારનો નંબર છે 53. ધ નંબર ફોર ધ સ્ક્વેર ઇઝ ખાલી જગ્યા તો 57. ધ નંબર ફોર ધ સર્કલ ઇઝ 55. ધ નંબર ફોર ધ રેક્ટેંગલ ઇઝ 59. એવી રીતે આગળ પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટ્રાયેંગલ. હવે કલર વિશે મેં શેપ્સ અને કલર વિશેના પ્રશ્નો બનાવ્યા છે. તો ટ્રાયેંગલ કલર ઇઝ ઓરેન્જ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ટાર. સ્ટારનો કલર આપણે ખ્યાલ છે યલો તો ધ સ્ટાર કલર ઇઝ યલો. વોટ ઇઝ ધ કલર ઓફ સ્ક્વેર. સ્ક્વેરનો કલર છે રેડ. ધ સ્ક્વેર કલર ઇઝ રેડ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. લંબચોરસનો કલર છે ગ્રીન માટે ધ રેક્ટેંગલ કલર ઇઝ ગ્રીન. એવી જ રીતે નંબર ઉપરથી પ્રશ્નો બનાવેલ છે. વોટ ઇઝ ધેર ઓન નંબર 52. 52 નંબર પર શું છે? તો ધેર ઇઝ અ ટ્રાયેંગલ ઓન નંબર 52. વોટ ઇઝ ધેર ઓન નંબર 53. 53 ઉપર આપણે આકૃતિ ચિત્રની અંદર દેખીશું તો સ્ટાર છે. ધેર ઇઝ અ સ્ટાર ઓન નંબર 53. એવી જ રીતે 55 પર ધેર ઇઝ અ સર્કલ ઓન 55. એવી રીતે 57 પર ધેર ઇઝ અ સ્ક્વેર ઓન નંબર 57. જ્યારે 59ના પ્રશ્નો અહીંયા 59 વિશે પ્રશ્ન અહીંયા પૂછેલો હતો અને જવાબમાં રેક્ટેંગલ આપેલ છે, જે રીતે પ્રશ્ન લીધેલ નથી. તો દરેક શેપ્સ, નંબર અને કલર વાઇઝ આપણે પ્રશ્નો આ રીતે બનાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને પૂછી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.